હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટ્રેડિશનલ રીતે ઘરે જાતે દાબડા કેરીનું અથાણું બનાવીશું. તેને મેથિયા કેરી પણ કહેવાય છે અને આખી કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આખી કેરીનું અથાણું બનાવવા માટે મીડિયમ સાઇઝની કેરી જાળી ન પડી હોય તેવી લેવાની છે. મેં 500 ગ્રામ લીધી છે. હવે આપણે આખા ભરેલા શાક બનાવીએ એ રીતે 4 કટ કરવાના છે. અંદરથી નાની નાની ગોટલી કાઢી લેવાની છે અને આ રીતે 500 ગ્રામ કેરીમાંથી મેં ગોટલી કાઢી અને 4 કટ કરી અને કેરી તૈયાર કરી દીધી છે. આપ જોઈ શકો છો, બધી જ કેરી આ રીતે તૈયાર કરી લેવાની છે. અને હવે એક મોટો વાટકો આખું મીઠું લેવાનું છે. એમાં 2 ચમચી હળદર એડ કરી મિક્સ કરી અને આ 4 કટ કરેલી બધી જ કેરીમાં આ રીતે આપણે મીઠું અને હળદર ભરી લેવાના છે. એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી આખી કેરીનું અથાણું બનાવીએ તો આખા વર્ષ માટે તમે સારી રીતે સાચવી રાખી શકો છો. અને આ કેરી છે તમારે આખું વર્ષ બગડતી નથી અને કલર પણ એકદમ સરસ જળવાઈ રહે છે. તો આ રીતે મેં બધી જ કેરી કરી લીધી છે અને દર 2 કલાકે આ કેરીને ઉપર નીચે કરી અને ઢાંકીને મૂકી દેવાની. 12 કલાક માટે રાખવાની છે. હવે આપ જોઈ શકો છો, 12 કલાક બાદ એકદમ મસ્ત કેરી થઈ ગઈ છે અને પાણી પણ થઈ ગયું છે. હવે એને કોટનના કપડા ઉપર સૂકવી દેવાનું છે. આને પણ 10થી 12 કલાક માટે સૂકવણી કરવાની છે. હવે આ ખાટું પાણી વધેલું છે એનો ઉપયોગ કરવાનો છે આપણે. હવે 1 વાટકો પાણીમાં મેથી ધોઈ અને મેં એમાં 1 વાટકો મેથી અને 1 વાટકો પાણી રાખી અને 4 કલાક માટે મૂકી દીધું છે. હવે મેથી સરસ પલળી ગઈ છે એટલે એમાંથી પાણી કાઢી લઈશું. તેને આપણે ખાટા પાણીમાં પલાળી દઈશું અને 4 કલાક માટે રાખી દઈશું એટલે ખાટું પાણી એકદમ સરસ ચડી જશે. હવે તેને આપણે સૂકવણી કરી દેવાની છે. કોટનના કપડા પર સૂકવી દેવાની છે અને 2થી 3 કલાકમાં જોઈ લેવાનું છે. પાણી કોરું થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. હવે આપણે એક પેનમાં 500 ગ્રામ જેટલું તેલ, શીંગ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે આચાર મસાલો તૈયાર કરવાનો છે. તો ગરમ થાય તેલ ત્યાં સુધી આપણે આચાર મસાલો તૈયાર કરી લઈએ. તો મેં 300 ગ્રામ જેટલો મેથીના કુરિયા લીધેલા છે, બોળો પણ કહીએ છીએ આપણે. અને 10થી 12 લવિંગ, 10થી 12 તીખા, 1 ચમચી હિંગ વચ્ચે કુરિયામાં ખાડો કરી અને એડ કરીશું. 10-12 લવિંગ, 10-12 તીખા પણ એડ કરીશું. હવે ફૂલ ગરમ તેલ થાય, ધુમાડા કાઢે એવું, એટલે ના કુરિયામાં એડ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકી દેવાનું છે. ત્યારબાદ થોડી વારમાં આપણે પાછું ઢાંકણ ખોલી અને સારી રીતે મિક્સ કરી અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. ખાસ આપણે મેથી છે એ પણ હવે સુકાઈ ગઈ છે. મસાલો ઠંડો થાય ત્યારબાદ જ બધું એડ કરવાનું છે. 1 વાટકો આખું મીઠું, 2 ચમચી હળદર, 1 વાટકી નાની કાશ્મીરી લાલ મરચું નાખી અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો અથાણાનો કલર સરસ લાવવાનો હોય તો કાશ્મીરી મરચુંનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો એટલે એકદમ મસ્ત તમારું અથાણું દેખાય છે. હવે કેરી એકદમ સુકાઈ ગઈ છે. એમાં પાણીનો ભાગ બિલકુલ રહેવો ન જોઈએ. જો પાણીનો ભાગ હોય તો આપણું અથાણું આખું વર્ષ અથાણું સારું રહેતું નથી. ખાસ ધ્યાન રાખવાનું છે. આચાર મસાલો રેડી હોય છતાં પણ આપણે તેને કેરીને સુકાવા દેવાની છે. હવે આપણી મેથી પણ એકદમ સુકાઈ ગઈ છે. હવે આપણે આ આચાર મસાલામાં આખી મેથી પણ ઉમેરી દઈશું. મેથી એકદમ કોરી જ થવી જોઈએ. એકદમ સરસ લાલ કલર આવી ગયો છે આપણા અથાણાનો. કેરી સુકાઈ ગઈ છે. હવે આપણે આ કેરીને એક પછી એક ભરી દેવાની છે. આમાં કટ મોટા રાખવાના છે જેથી કરીને તમે કોઈ દિવસ આખી કેરી તમે ખાઈ શકવા નથી. તેની ચીર કરીને જ તમે ખાવાના છો, માટે તમારે લાંબા કટ કરવાના છે. હવે એક પછી એક આ બધી જ કેરી ભરી દેવાની છે. હવે આપણો આચાર મસાલો વધેલો છે તે પણ આપણે એડ કરી દઈશું અને આ કેરીમાં ફૂલ તેલ રાખવાનું છે. તેલ એ ખાસ અથાણા માટે જરૂરી છે. હવે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. 1 દિવસ માટે આપણે બહાર રાખવાનું છે. ત્યારબાદ જ આપણે ઊંચા નીચું કરી અને બોટલમાં ભરવાનું છે. તો હવે આપણે કાચની બોટલમાં અથાણું ભરી લઈશું. તો રેડી છે આપણું દાબડા કેરીનું, આખી કેરીનું ચટાકેદાર ટ્રેડિશનલ રીતે દાબડા કેરીનું અથાણું. આપ જોઈ શકો છો, મસ્ત મજાનું દાબડા કેરીનું અથાણું તૈયાર છે. 1 ઇંચ જેટલું ઊંચું તેલ હોવું જોઈએ. તો રેડી છે આપણું દાબડા કેરીનું મસ્ત મજાનું ચટાકેદાર અથાણું.